મારું નામ યુગમ છે અને આજે છે 100 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 7. ને ભાઈ હમણાં વાગે છે સવારના 10. જોઈ લો, સવારના 10 વાગ્યા છે અને નાઇટ શિફ્ટ કરીને ઓફિસ 2 કલાક સુઈ ગયેલો. પછી ઉઠો ચાન્સ તો કર્યો ને હમણાં નાઇટ જોઈને બેઠેલો છું. એમ તો નવાની જરૂર નહીં પડે પણ જવાસમાં આઈટી પર જવા મેં તમને જેમ કીધું તેમ, અને આઈટી ઉપર કેમ જવા છે એ તમને થોડીક હમણાં જણાવું. પણ એની પછી મારે ડોક્યુમેન્ટ કાઢવા છે, ડોક્યુમેન્ટ કાઢી લઉં. અને આ શોર્ટકાટમાં ફેરવો છે તો માઇન્ડ ના કરતા, કેમ કે મિડલ ક્લાસના ઘરમાં આવું ચાલે જ. એકને કપડાં 2-3 દિવસ ચાલે જ અને બી કંઈ ખરાબ નથી. મારા દિવસમાં કલાક 2 કલાક પહેરીને હું બગંડા થવાના લે પહેલા, એટલે કોઈ એવું ના કરે કોશિશમાં કે 2 દિવસથી એક કપડાં પહેરે છે. હું જ ભૂજી તો મતી કઈ ભૂ છે તેને જે છે ને આપણે બધે ભૂ પીએ આપણે. પછી તને મમ ખાવ છે? ભૂખ લાગી તને? હા ને યાર ઝેરોક્સ ડિરેક્ટર ઝેરોક્સ કરાવવાની છે. વસ્તુ ઝેરોક્સ કરાવી દઈશું. ઓલરેડી મોડું થઈ ગયું છે, થોડુંક મોડું ઉધાર થશે પણ મને કાઢે પસંદ ન કહીશું. મને એમ કે છે ઝેરોક્સ નથી અને ફટાફટ કરાવી દઈશું ચોકલેટ માટે. કામ પછી ચાર્જ એ કામ કરવાનું પછી તો હવે શું કામ હતું ઘર સાથે સમજાવું. અને બહુ ટાઈમથી મેં આને લાગેલો, ઓલમોસ્ટ 8-9 મહિનાથી આને લાગેલો. આખરે અમને નહીં પડી ગયો કંઈ નહીં. હવે જે આવો તો સાચી લાગે કે ના કામ થઈ ગયું. અને ખબર નહીં બીજો આપણો ઘર મોકલ્યો નહીં, ખબર નહીં સવાર જ્યાં 5 થઈ ગયું છે બીજો આપણે થઈ જવું જોઈએ. એટલે પણ બહાર બધો ભાગ આવે આપી રહી. તો ભાઈ આવી ગયો છું ઘરે અને ખબર ને ચાલુ કરી દે બ્લોગ કરેલો, ખબર નહીં અવાજ આવ્યો કે નહીં હોય ખબર નહીં. તો અને હવે તમને કહું કે એકચ્યુઅલમાં શું કામ હતું આરટી ઉપર. તો એક કામ કરું કે પાણી માટે થોડું ફ્રેશ થઈ જાય પછી તમને કહું. હા, તો એમ તો મેં કહેવાનો નહોતો કોઈને, પણ આ ડેલી વર્ક છે તો હવે કોઈ પ્રાઇવેટ વસ્તુ જાણની કોઈ વસ્તુ છે જ નહીં તો કહી દઉં. તો મારે એકચ્યુઅલીમાં હેવી લેસન્સ આવે ને એ કરાવવું હતું. અને મેં જાણું મેં 4 વ્હીલર ને બાઇક લાઇસન્સ કરાવેલું ને જાણું વિચારેલું કે લાઈફમાં ગમે તે લાઈફમાં દરેક વસ્તુને લાઇસન્સ કરાવીશ. તો એમ એવું કશું નહીં કે કશે કામ લાગે કે ના લાગે, એ તો બે નંબરની વાત છે. એ પૈસા જાય છે તો કદાચ કામ લાગે ગમે તે આવે, એવું તો એ પણ છે નહીં. પણ એમ કહેવાય કે ના, જે કામ કરે એ કામમાં પરફેક્શન બધું કમ્પ્લીટ હોવું જોઈએ. તો એવું અંદરથી હતું મારે કે એમ એવું કહેવાય કે એમ કહે ને કે 30-40 દરેક વસ્તુનું લાયસન્સ મારે લેવું છે તો બી ખોટું ના કહેવાય. તો એક મારું એમ મનની ઈચ્છા હતી કે ના બધી વસ્તુને મારે લાયસન્સ લેવા છે મારે. તો એ માટે આ એક વસ્તુ હતી. તો બસ બધું કામ થઈ ગયું છે. હવે 15 દિવસમાં આવી છે લાયસન્સ. અને ખબર નહીં કામ લાગે કે ના લાગે એ તો શું ખબર આવે, પણ હોય તો બહુ સારું. ગમે ત્યારે કંઈ ઇમરજન્સી હોય તો વાંધો ના આવે. તો બસ આ જ ખાવાનું હતું મારું. હમણાં ટાઈમ થશે 11:15 એમ કહી જોઈ લો. તો અને એમ જોઈએ તો બહુ કામ ખાસ હતું નહીં, એમ સહીને એવું કરવાનું હતું. એમ બધી ઓળખાણ એટલે બધું ફટાફટ થઈ ગયું વાંધો નહીં. પણ તો બી એમ જોવા જાય તો 1.5 કલાક જેવું તો લાગ્યો છે ટાઈમ.
તો મને કેટલા 11 ગયેલો. હા અડધો પોણો કલાક જેવું થયું પણ સારું એવું પડ્યું. તો કંઈ નહીં બસ હવે જમી કરીને પછી થોડુંક સૂઈ જઈશ, બપોર સૂઈ જઈશ. કેમ કે પછી નાઇટ શિફ્ટ કરીને આવ્યો પછી પાછું નાઇટ શિફ્ટમાં જવાનું છે. તો થોડોક આરામ તો જરૂરી છે. તો બપોરે ખાઈ બેને સૂઈ જઈશ. જે સાંજે બ્લોગ કરીશ. અને આજે લગભગ મંગળવાર છે તો અહીં સિદ્ધિવિનાયક મંદિર છે ભરૂચમાં, બહુ જબરજસ્ત છે. તો ત્યાં જોઈશું કદાચ ત્યાં જઈએ કે પછી ઓસાટા બી છે. ઓસાટા બી ખાસું એવું સારું મંદિર છે. અને મંગળવારે બંને મંદિરનું મહત્વ સારું છે. જોઈશું ટાઈમ મળશે ને સંજોગ હશે તો જઈશું મંદિરે. કંઈ નહીં હવે આપણે જમી લઈએ. જમીને પછી થોડુંક બેસા સાથે રમીને પછી સૂઈ જઈશું. પછી સાંજે સાંજે જઈશું નીકળવા બહાર. Later that same evening. ગુડ ઇવનિંગ ગાઈસ. આવી છે સાંજના 6 ને પોણા 6 ને એમ કહો ને એટલી મસ્ત ઊંઘ આવી ને એટલી મસ્ત મીઠી ઊંઘ આવી ને ના પૂછો વાત. એકદમ સુતાને સવારમાં સાંજ તો કંઈ નહીં. હમણાં જસ્ટ જો હમણાં જ ઉઠ્યો છું અને કેમેરો ચાલુ કર્યો. હમણાં થોડું હાથમાં ફ્રેશ થાવ, ચા નાસ્તો કરું ને પછી જઈએ આપણે સિદ્ધિવિનાયક મંદિર. ને જેમ તમને કીધેલું કે જઈશું આજે મંગળવાર છે તો જઈએ. અને પહેલાં તમારે ચા નાસ્તો કરવા પછી કેમ ભૂખ લાગી છે. જોડે બીજું બીજું વિચાર્યું કે મંદિર જઈશ પણ બીજે બેઠા મસ્ત પિક્ચર ચાલતું હતું. એમ પિક્ચરનો બહુ શોખ નહીં કે એમ જોવું પડે ને પણ બેઠા મને ઇન્ટરેસ્ટ આવ્યો કે ના પિક્ચર છે તો પછી ઉઠાવ્યું ના. અને એમ પછી 7:30 ઉઠાઈ ગયો અને ભાઈ મજા ના આવે પછી ના ગયો રહેવા દીધું. કોઈ નેક્સ્ટ ટાઈમ જોઈશું. અને બસ આજના આ વિડીયોમાં બસ આટલું રાખીશું. મળે એક નવા વિડીયો સાથે કાલે નવી સવાર સાથે. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.